ગીર સોમનાથ જિલ્લામાં સીએનજી ઓટો રેલીનું સફળતાપૂર્વક આયોજન કરાયું। IRM એનર્જી લિમિટેડ અને અગ્રણી શહેર ગેસ વિતરણ કંપનીએ ગીર સોમનાથ જિલ્લામાં 22 ફેબ્રુઆરી 2024ના રોજ સીએનજી ઓટો રેલીનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું। આ રેલી વેરાવળના ઉર્જા સીએનજી સ્ટેશનથી શરૂ થઈ હતી, જેમાં વેરાવળ બસ સ્ટેશન, ભાલકા તેમજ જીઆઈડીસી, સોમનાથ અને તાલાળા જેવા મુખ્ય સ્થળોએથી પસાર થતા 60 કિલોમીટરના રૂટને આવરી લેવામાં આવ્યું હતું, જેમાં 25 સીએનજી ઓટો રિક્ષાનો કાફલો હતો। સીએનજી ઓટો રેલવેને ડીડી જાડેજા તેમજ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને એસપી મનોહરસિંહ જાડેજા તેમજ પોલીસ અધિક્ષક અને આરટીઓ ઇન્સ્પેક્ટર એવં IRM એનર્જી તથા બજાજ ઓટોના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ફ્લેગ ઓફ કરવામાં આવી। સીએનજીની ઉપલબ્ધતા અને પર્યાવરણ પર તેની અસરના સંદર્ભમાં જાગૃતિ ફેલાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સીએનજી ઓટો તેની સારી માઇલેજ અને ઓછી ઇંધણની કિંમતના કારણે ડીઝલ ઓટોની તુલનામાં મોટી બચત થઈ શકે છે। આ કાર્યક્રમના ભાગરૂપે વેરાવળના બજાજ અને મહિન્દ્રા શોરૂમ ખાતે 3 દિવસ માટે ઓટો એક્સચેન્જ અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ। શું કાર્યક્રમ હતો અને પોલ્યુશન બચાવવા માટે શું પ્રયાસ કરો? જે પોલ્યુશનનું પ્રમાણ જે વધે છે અને એનો એક સારો વિકલ્પ સ્વચ્છ પરિણામ માટેનો એ પીએનજી સીએનજી છે અને માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા પણ આને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે। આનો જેટલો વ્યાપ વધશે એટલું જે પર્યાવરણને નુકસાન છે એ આપણે થતું અટકાવી શકીએ। આપ જાણો છો એમ અત્યારે હેરિટેજ સાઇટ છે તો ત્યાં તો પ્રતિબંધ જ આવી ગયો છે। અમુક મેટ્રો પોલ્યુશન જે મોટા દિલ્હી જેવા શહેરો છે એમાં ડીઝલથી એનાથી જે પોલ્યુશનનું ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે, ત્યાં આપણા નાના શહેરો છે પહોંચે નહીં। એમણે જો અત્યારથી જ જાગૃત થઈએ અને આનો ઉપયોગ વધારીએ તો એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે। સાહેબ, જનજાગૃતિ માટે શું કાર્યક્રમ કરવામાં આવ્યા છે? આજે રેલીનું આયોજન કર્યું, રેલીનું કારણ એ જ છે કે લોકો જોવે કે ભાઈ આટલા લોકો છે એ આનો ઉપયોગ કરે છે અને બહુ સારી રીતે કરે છે। ખાસ તો આ રિક્ષા છે અને પહેલાં થોડી શોર્ટેજને કારણે અમુકને એવું હતું કે ભાઈ હવે લાઇનમાં ઉપર હવે એવું નથી। ઘણા બધા સ્ટેશન, ઘણા બધા વિકલ્પો, ઘણી બધી કંપનીઓ આ સપ્લાય કરે છે, તો લોકો વધુ આનો ઉપયોગ કરે એટલા માટે આ રેલીનું આયોજન કરવામાં આવે છે।